નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। લોકલ ફોર વોકલ અને ખાસ કરીને કહી શકાય કે મહિલાઓને રોજગારી મળે તેવા ઉદ્દેશથી ભાવનગર ખાતે આજે આપણે આવી પહોંચ્યા છીએ। જવાહર મેદાનનો જે વિસ્તાર છે ત્યાં આગળ સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક છે આપણી સાથે જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરવાની છે। બેન, કેવા પ્રકારનું આયોજન છે? આ જવાહર મેદાન ખાતે સખી મંડળ દ્વારા પોતે ઉત્પાદન કરેલી વસ્તુઓના 100 સ્ટોલ બનાવેલા છે અને બાર જે 10 સ્ટોલ છે ત્યાં એમણે જે ભોજનની વસ્તુઓ બનાવી હોય, ખાદ્ય પદાર્થો જે બનાવ્યા હોય એના 10 સ્ટોલ છે। એ 10 સ્ટોલમાં દરેકમાં 2-2 સખી મંડળને આપણે સ્થાન આપ્યું છે અને આ તમામ બહેનોએ જે ઉત્પાદનો મૂક્યા છે એ સ્વદેશી અને સ્વહસ્તે એટલે કે હાથે બનાવેલી વસ્તુઓ છે અને એ બહેનો સમગ્ર ભાવનગર જિલ્લાના જુદા જુદા તાલુકાના જુદા જુદા ગામોમાંથી આવી છે। તો મારી વિનંતી છે કે આ તમામ બહેનોને રોજગારી મળે એવા આપણે સૌ સહિયારા પ્રયાસ કરીએ। મુખ્ય ઉદ્દેશ જ એ છે કે આ તમામ બહેનોને એમણે જે ઉત્પાદન કર્યું છે એ ઉત્પાદનની સીધો ગ્રાહક મળે અને જે ઇન્કમ મળે, જે આવક મળે, જે કિંમત મળે એ યોગ્ય મળે અને એમને સીધી મળે। આ મુખ્ય ઉદ્દેશ છે। બેન, ખાસ કરીને મેળાઓ તો થતા હોય છે 1 દિવસ કે 4 દિવસ પૂરતા છે, પછી કાયમી ધોરણે એમને રોજગારી મળે એમના માટે કોઈ આયોજન ખરું? કાયમી ધોરણે એમને આપણે અલગ અલગ તાલીમ આપીએ છીએ। હમણાં અમે B2B મીટિંગ કરવા જઈ રહ્યા છીએ કે જેથી કરીને એ જે ઉત્પાદન કરે છે એને ખરીદનારાઓ જે વર્ગ છે એ બંનેની મીટિંગો અમે તાલુકા વાઇઝ કરવા જઈ રહ્યા છીએ, જેથી એને મેળાઓ તો ભલે એ કરે પણ એમને ઘરે બેઠા અને કાયમી રોજગારી મળે। હું નેચરોથેરાપિસ્ટ છું। હોમમેડ પ્રોડક્ટ છે મારી, શેમ્પૂ, સાબુ, બોડી લોશન, ચ્યવનપ્રાશ છે। આનો ફાયદો એ છે કે આ એક નારી સશક્તિકરણનું જે છે ગવર્મેન્ટે ખૂબ સારું પ્લેટફોર્મ આપ્યું છે કે જ્યાંથી સ્વરોજગાર ઘરેથી કરતા બહેનોને એક સારું પ્લેટફોર્મ, સારું માર્કેટિંગ મળે છે અને પ્રોત્સાહન મળે છે કે બહેનો પણ પાછળ નથી, કાંઈ બી પોતાની રીતે બનાવીને સેલ કરી શકે છે। નમસ્તે, મારું નામ પૃથા યાજ્ઞિક અને અમારું સુપર મોમ્સ સખી મંડળ। અત્યારે અહીંયા જવાહર મેદાન ખાતે જે સશક્ત નારી મેળો આયોજિત થયેલો છે ભાવનગર કોર્પોરેશન અને DRDA વિભાગ દ્વારા, એમાં અમે અમારી પ્રોડક્ટ લઈને ઉપસ્થિત થયા છીએ। અમારી પ્રોડક્ટ છે હર્બલ કોફી, એટલે કે લાઈક મેથીની કોફી, ખજૂરની કોફી, ચા વગરની ચા વગેરે અમારા ઉત્પાદનો છે। અહીંયા સશક્ત નારી મેળામાં દરેક મહિલાઓ જે ઘરેથી ગૃહોદ્યોગ કરે છે અથવા કંઈક પ્રોડક્શન કરે છે એમને ખૂબ જ સારું પ્લેટફોર્મ અને ખૂબ જ સારી સુવિધા સાથે મળી રહ્યું છે અને અમને ખરેખર વિશ્વાસ છે કે અહીંયા ભાવનગરની જનતાનો પણ અમને ખૂબ સારો પ્રતિસાદ મળી શકે છે। મારું નામ ડોડિયા સરસ્વતીબેન છે। અમારા ગામનું નામ કળસાર છે। અમારા મંડળનું નામ છે સિદ્ધિ વિનાયક મહિલા મંડળ અને અમે મિલ્ક માવા બનાવવાનું ઘરે કામ કરીએ છીએ। જે અમે પશુપાલન રાખીને દૂધ ઉત્પાદન કરીને અને અમે એમાંથી પેંડા બનાવીએ છીએ અને જે અમને શ્રવણસભા દ્વારા અમને જે મિલ્ક માવા બનાવવાનું મશીન આપેલું છે તેના દ્વારા અમે પેંડા બનાવી અને જે જ્યાં સખી મંડળના જે મેળાઓ ભરાય છે તેમાં અમે વેચાણ માટે આવીએ છીએ અને અમને એમાં રોજગારી મળી રહે। સરકાર દ્વારા એમ કે આવા નવા મેળાઓ થાય તો અમારા જેવા બહેનોને બીજા બહેનોને રોજગારી મળી રહે।